હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો બધા જનું આપણી ચેનલ એસબી ક્લાસમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ના ગણિતમાં અસાઇનમેન્ટનું સોલ્યુશન કરતા હતા. એમાં હવે આપણે વિભાગ સી નું પ્રકરણ નંબર 6 નો આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. બરાબર. એમાં પહેલો ક્વેશ્ચન છે, પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે એમ સાબિત કરવાનો છે. એટલે કે આપણે પક્ષ લખો અહીંયા કે પક્ષ રેખા AB અને રેખા CD પરસ્પર કેવી છે, તો કે O બિંદુમાં છેદે છે. બરાબર. સાધ્ય શું છે, એટલે કે સાબિત શું કરવાનું છે, તો કે ખૂણો AOC બરાબર ખૂણો BOD તથા ખૂણો AOD બરાબર ખૂણો BOC આપણે સાબિત કરવાનું છે. બરાબર. અહીંયા આ AB રેખા અને CD રેખા પરસ્પર O બિંદુમાં છેદે છે અને અહીંયા સાબિત કરવાનું છે ખૂણો AOC બરાબર ખૂણો AOD BOD. બરાબર. જો આગળ સાબિતી, હવે કિરણ OA રેખા CD પર આવેલી છે. બરાબર. તેથી શું થઈ જાય, ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર 180 અંશ. કઈ જોડ બને છે, તો કે રેખિક જોડની જોડ બને છે. બરાબર. રેખિક ખૂણાની જોડ બને છે. એને સમીકરણ નંબર 1 કહી દો. એવી જ રીતે કિરણ OD એ રેખા AB પર આવેલા છે. બરાબર. તેથી શું થઈ છે, ખૂણો AOD પ્લસ ખૂણો BOD બરાબર 180 અંશ. સમીકરણ નંબર 2 કહી દો. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી એટલે કે બંને સરખાવી દે એટલે કે ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર ખૂણો AOD પ્લસ ખૂણો BOD. માટે આ બંને ઉડી જશે એટલે ખૂણો AOC બરાબર ખૂણો BOD બની જશે. એટલે આ બંને કેવો છે, આ પ્રમાણે સાબિત થઈ જાય કે ખૂણો AOD બરાબર ખૂણો BOC પણ શું થઈ જાય, સાબિત થાય છે. બરાબર. આથી કહી શકાય કે અભિકોણના ખૂણાઓ કેવા હોય છે, સમાન હોય છે. જોઈએ બીજો. અહીંયા તમને એક આકૃતિ આપી છે. બરાબર. અને એમાં ખૂણો PBC તથા વિપરીત કોણ ખૂણો PBD ની કિંમત આપણે શોધવાની છે. બરાબર. આકૃતિમાં એવું છે, અહીંયા આ તમને ખૂણો DBC બરાબર 70 અંશ માપ આપી દીધેલું છે. બરાબર. અહીંયા જુઓ, અહીં ખૂણો ABD અને ખૂણો DBC રેખિક જોડનો ખૂણો છે. તેથી શું થાય છે, રેખિક જોડનો ખૂણો હોવાથી ખૂણો ABD પ્લસ ખૂણો DBC બરાબર 180 અંશ. હવે DBC બરાબર કેટલા આપ્યા છે, તો કે 70. 70 ને બરાબર ની ઓલી બાજુ જવા દો તો કે -70 થઈ જાય. 180 માંથી 70 જાય કેટલા વધે, 110. તો અહીંયા ખૂણો ABD બરાબર 110. તેથી આ ખૂણો ABD બરાબર કેટલા મળશે, તો કે 110 મળશે. બરાબર. હવે આગળ, હવે અહીંયા શું છે ભાઈ, કિરણ PB બરાબર, કિરણ PB એ ખૂણો ABD નો શું છે, દ્વિભાજક છે. દ્વિભાજક હોય એટલે બેનો અડધો ભાગ કરે છે. તો ખૂણો APB બરાબર ખૂણો PBD બરાબર 1/2 ખૂણો ABD. ABD એટલે કેટલા છે, તો કે 110. 110 ના અડધા ભાગ કરો એટલે કેટલા વધશે, 55. તો ખૂણો APB બરાબર ખૂણો PBD બરાબર કેટલા મળશે, 55 અંશ. બરાબર. આગળ હવે ખૂણો PBD અને ખૂણો DBC આસન કોણ છે. તેથી ખૂણો PBC બરાબર ખૂણો PBD પ્લસ ખૂણો DBC. PBD કેટલા છે, PBD બરાબર 55 અંશ અને DBC 70 અંશ છે. તો ખૂણો PBC બરાબર 125 અંશ મને મળી ગયો. હવે આપણે વિપરીત કોણ શોધવાનો છે. તો DC ને A સુધી લંબાવેલ છે. બરાબર. DC ને A સુધી લંબાવેલ છે. તો માટે ખૂણો CBA કેવો છે, સરળ કોણ. સરળ કોણનું માપ કેટલું હોય, તો કે 180 અંશ. બરાબર. તો હવે વિપરીત કોણ ખૂણો PBD બરાબર શું થઈ છે, તો કે ખૂણો APB પ્લસ ખૂણો CBA પ્લસ ખૂણો DBC. હાલો, APB નું માપ કેટલું, તો કે 55 અંશ. CBA નું માપ 180 અંશ. બરાબર. અને DBC નું કેટલું છે, 70. આ ત્રણેયનો સરવાળો કરો એટલે કે ખૂણો PBD બરાબર મળી જશે 305. બરાબર. દાખલા નંબર 3 છે. અહીંયા તમને એક આકૃતિ આપી છે અને એમાં ખૂણો GED નું માપ તમને આપી દીધેલું 126 અંશ. તો તમારે ખૂણો AGE શોધવાનો છે, ખૂણો GEF અને ખૂણો FGE શોધવાનો છે. બરાબર. જો અહીં આકૃતિમાં અહીં AB સમાંતર છે CD ને અને GE તેની શું છે, છેદિકા છે. તેથી ખૂણો AGE અને ખૂણો GED કેવા છે, અંતયુગ્મ કોણ બને છે. અંતયુગ્મ કોણ બનતો એટલે કેવું મૂલ્ય મળે, સમાન. તો કે ખૂણો GED બરાબર ખૂણો AGE અને એનું મૂલ્ય મળશે ખૂણો AGE બરાબર 126. બરાબર. એવી જ રીતે હવે આગળ, હવે EF લંબ છે કે ને, તો કે CD ને લંબ છે. તો કે ખૂણો FED બરાબર 90 અંશ છે. બરાબર. તો ખૂણો GEF પ્લસ ખૂણો FED બરાબર ખૂણો GED કેવા કોણ છે, તો કે આસન કોણ છે. બરાબર. ખૂણો GEF પ્લસ
હા FED કેવો છે તો કે 90 ડિગ્રી છે બરાબર, કાટકોણ છે બરાબર 126 આ પ્લસ 90 છે બરાબર ની ઓલી બચાવવા દઈએ તો -90 એટલે કે 126 માંથી 90 જાય તો કેટલા વધશે તો કે 36. તો કે આપણે ખૂણો મળી ગયો, ખૂણો GEF બરાબર 36 બરાબર. એવી જ રીતે ત્રીજું, હવે ખૂણો AGE પ્લસ ખૂણો FGE બરાબર 180 રૈખિક જોડના ખૂણા છે બરાબર. તો AGE કેટલો મળ્યો હતો તો કે 126 પ્લસ FGE એમના અને 180 બરાબર. આ 126 ને બરાબર ની ઓલી બચાવવા દો તો 180 માં તો 126 જ્યાંથી કેટલા વધે 154 વધે બરાબર. તો ખૂણો FGE બરાબર 54 બરાબર. ચલો ચોથો દાખલો એવું છે કે આપેલા આકૃતિમાં ભાઈ AB સમાંતર છે CD ને અને CD સમાંતર છે EF ને છે બરાબર. તો ખૂણો BEF બરાબર 55 આપ્યા છે અને XYZ ના મૂલ્યો શોધવાના છે બરાબર. XY અને આ Z નું મૂલ્ય શોધવાનું છે. રેડી. અહીંયા y પ્લસ 55 બરાબર કેટલા થઈ જશે તો કે 180 અંશ બરાબર. y પ્લસ 55 બરાબર 180 અંશ. y પ્લસ 55 બરાબર રેખિક જોડનો છે એટલે કેવો થઈ જશે 180 અંશ. CD સમાંતર છે EF ની છેદિકા છે તો કે ED એક બાજુના અંતઃકોણના માપ થાય. આથી y બરાબર 180 માઇનસ કેવા થઈ જાય છે તો કે 55. 180 માંથી 55 બાદ કરો તો કેટલા થઈ જાય 125. તો y નું મૂલ્ય કેટલું મળી જાય તો કે y નું મૂલ્ય મળી જશે 125 બરાબર. હવે વળી અહીંયા હવે AB સમાંતર છે CD ને બરાબર. તો અનુકોણની જોડ આ AB સમાંતર કેને છે તો કે CD ને છે તો કઈ જોડ બને છે અનુકોણની જોડ બને. તો x બરાબર શું મળે તો કે x બરાબર y મળે છે. તો x નું y ની કિંમત 125 મેળવી તો x ની કિંમત પણ કેટલી મળી જાય તો કે 125 મળી જાય બરાબર. હવે AB સમાંતર છે CD ને CD સમાંતર છે EF ને તેથી AB સમાંતર EF થાય બરાબર. આથી ખૂણો EAB પ્લસ ખૂણો FEA બરાબર 180 એક તરફના અંતઃકોણોનો સરવાળો બરાબર 180 અંશ થાય. તો EAF બરાબર કેટલા છે તો કે 90 છે. રેડી. અને અહીંયા તમને ખૂણો FEA બરાબર કેટલો આપ્યું છે Z આપ્યું છે બરાબર. અને એનું માપ કેટલું છે બીજું તો કે 55 આપ્યું છે બરાબર. Z પ્લસ 55 છે અને 180 એમ નામ. હવે આ બંનેનો સરવાળો કરો અને એ બંનેનો બરાબરની ઓલી બચ જવા દો એટલે તમે કેટલા મળશે જવાબ તો કે ભાઈ મને જવાબ મળશે Z બરાબર 35 મળી જશે. રેડી. દાખલા નંબર 5 અહીંયા તમને હે ને ખૂણો XPB નું માપ આપ્યું છે 75 અંશ બરાબર. અને તમારે શોધવાનું છે ખૂણો PQD ખૂણો CQY અને ખૂણો APQ શોધવાનો છે. હાલો અહીં XPB અને ખૂણો PQD એ કેવો કોણ અનુકોણની જોડ બને છે બરાબર. અનુકોણની જોડ બનતો હોય તો કેવો બનતો હોય સામસામેની બાજુ ખૂણાઓ કેવો હોય તો સમાન હોય છે. તો ખૂણો XPB બરાબર ખૂણો PQD બરાબર. XPB બરાબર કેટલા છે 75 અંશ. તો અહીંયા ખૂણો બરાબર PQD બરાબર મને 75 અંશ મળી જાય. એવી જ રીતે આગળ ખૂણો XPB અને ખૂણો CQY બહિર્યુગ્મ કોણની જોડ રચે છે. બહિર્યુગ્મ કોણની જોડ પણ કેવી હોય સમાન હોય. તેથી ખૂણો XPB અને ખૂણો CQY બરાબર કેટલા મળશે તો કે 75 અંશ મળી જાય છે બરાબર. અહીં XPB બરાબર કેટલા 75 અંશ છે તેથી ખૂણો CQY બરાબર પણ 75 અંશ મળી જાય. એવી જ રીતે આગળ ખૂણો APQ અને ખૂણો XPB અભિકોણની જોડ રચે છે તેથી ખૂણો APX અને ખૂણો XPB કેવા થાય સરખા થાય. તો તમને અહીંયા XPB બરાબર કેટલા આપ્યા છે 75 અંશ મળી ગયું છે બરાબર. તો ખૂણો APQ બરાબર તમને મળી જશે 75 અંશ બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6 નીચે આપેલા આકૃતિમાં જો AB સમાંતર છે CD ને અને ખૂણો APQ બરાબર 50 અંશ અને ખૂણો PRD બરાબર 127 અંશ હોય તો x અને y મેળવો બરાબર. અહીંયા જો આપણે ખૂણો APQ બરાબર 50 અંશ આપ્યો છે બરાબર. અને ખૂણો x અને y આપણે શું કરવાનું છે શોધવાનું છે. અહીંયા ખૂણો PRD બરાબર કેટલો આપ્યો છે ભાઈ PRD બરાબર 127 અંશ આપેલો છે બરાબર. તો આગળ જોઈએ અહીં ખૂણો APQ અને ખૂણો PQR કેવા છે તો કે અંતયુગ્મ કોણની જોડ છે તેથી બંને ખૂણા કેવા થાય તો કે સમાન થાય. માટે ખૂણો APQ બરાબર ખૂણો PQR બરાબર. તો PQR બરાબર શું છે તો કે PQR બરાબર x. તો x ની કિંમત કેટલી મળી જશે મને
x ની કિંમત 50 મળી જશે. બરાબર. આગળ શું હે ભાઈ, વળી AB સમાંતર છે CD ને. બરાબર, AB સમાંતર કેને છે? CD છે. અને PRM ની શું છે? છેદિકા છે. માટે ખૂણો APR બરાબર ખૂણો PRD અંતયુગ્મ કોણની જોડ બને છે. એટલે કે ખૂણો APR બરાબર કેટલો થશે? 127 અંશ. બરાબર. તો ખૂણો APQ અને ખૂણો QPR આસન્ન કોણ છે અને તેની સામાન્ય ભુજા ન હોય તેવી ભુજ દ્વારા ખૂણો APR બને છે. માટે ખૂણો APR બરાબર ખૂણો APQ પ્લસ ખૂણો QPR. બરાબર. હવે ખૂણો APQ બરાબર કેટલા છે? 50 અંશ. અને ખૂણો QPR એટલે કે y અને બરાબર 127 અંશ. આ 50 અને બરાબર ની ઓલી બચાવ દો એટલે -50 અંશ થઈ જશે. તો 127 અંશ માંથી 50 અંશ બાદ કરો તો કે y બરાબર કેટલા મળી જશે મને? y બરાબર 27 અંશ. બરાબર. જોઈએ આપણે સાતમો દાખલો. હવે દાખલા નંબર 7 આવો કંઈક છે આપણે. બરાબર. એમાં તમને છે કે ભાઈ જો આકૃતિમાં PQ સમાંતર છે ST ને. PQ સમાંતર કેને છે? તો કે ST ને સમાંતર છે. અને ખૂણો PQR બરાબર કેટલો આપ્યો છે? 110. અને ખૂણો RST બરાબર કેટલો આપ્યો છે? 130 અંશ છે. બરાબર. તો મારે ખૂણો મેળવવાનો છે. ખૂણો QRS. ખૂણો QR અને S આ ખૂણો મારે મેળવવાનો છે. બરાબર. જોઈએ આગળ. રચના મુજબ આપણે શું કીધું છે ભાઈ? R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા RU દોરો. R માંથી એક રેખા દોરવાની છે. બરાબર. કઈ રેખા છે? RU રેખા દોરવાની. જે આપણે આ રેખા દોરી. બરાબર. હવે શું કીધું? PQ સમાંતર છે ST અને ST સમાંતર છે RU ને. તેથી PQ સમાંતર છે RU. બરાબર. એને સમાંતર થાય. એવી જ રીતે ST ને સમાંતર જો RU તેની છેદિકા કેવી છે? તો કે SR તેની છેદિકા છે. બરાબર. માટે શું થાય? તો કે ખૂણો TSR પ્લસ ખૂણો SRQ બરાબર 180 અંશ. બરાબર. એટલે કે અંતઃકોણની જોડ બને છે. હવે અહીંયા ખૂણો ભાઈ TSR બરાબર કેટલો આપ્યો છે? તો કે 130 અંશ આપ્યો છે. પ્લસ ખૂણો SRU બરાબર. આ 130 ને બરાબર ની ઓલી બાજુ જવા દઉં તો ભાઈ 180 માંથી 130 બાદ કરો તો કેટલો મળી જાય? 50. તો ખૂણો SRU કેટલો મળશે? પેલા 50. બરાબર. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. આગળ હવે PQ સમાંતર છે RU છે. બરાબર. RU તેની છેદિકા કોણ છે? તો કે QR એની છેદિકા છે. માટે શું થાય? તો કે ખૂણો PQR બરાબર ખૂણો QRU. બરાબર. કઈ જોડ બને છે? અંતયુગ્મ કોણની જોડ. બરાબર. અને PQR બરાબર કેટલો આપ્યો છે? 110 અંશ. તો ખૂણો QRU બરાબર કેટલા થઈ છે? 110 અંશ. રેડી. હવે આગળ જુઓ. હવે ખૂણો QRS અને ખૂણો SRU કેવા છે? તો કે આસન્ન કોણ છે. બરાબર. માટે ખૂણો QRS પ્લસ ખૂણો SRU બરાબર ખૂણો QRU. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 મુજબ ખૂણો SRU ની કિંમત કેટલી છે? તો કે 50 છે. બરાબર. ખૂણો QRU ની કિંમત કેટલી આવી હતી? તો કે 110 અંશ. બરાબર. આ 50 ને બરાબર ની ઓલી બાજુ જવા દો તો 110 માંથી 50 બાદ કરો તો કેટલું મળી જાય? 60. બરાબર. તો ખૂણો QRS બરાબર મને કેટલો મળશે? 60 અંશ. રેડી. જોઈએ આઠમો દાખલો આપણો. અહીંયા આપણે આઠમા દાખલામાં ભાઈ એક આકૃતિ આપી છે. એમાં કિરણ QS છે. બરાબર. કિરણ આ QS કિરણ છે. બરાબર. એ રેખા PR ને કેવી છે? લંબ છે. અને અહીંયા તમને A/B નું પ્રમાણ આપી દીધેલું છે. 7/11 આપ્યું છે. બરાબર. કેટલું આપ્યું છે? 7/11 નું પ્રમાણ આપી દીધેલું છે. તો આપણે C ખૂણો શોધવાનો છે અને TQR નો વિપરીત કોણ શોધવાનો છે. TQR આનો વિપરીત કોણ એટલે કે આટલો ખૂણો આપણે શોધવાનો થશે. બરાબર. જો આગળ ખૂણો PQS પ્લસ ખૂણો SQR બરાબર કેટલા અંશ થાય? તો કે 180 અંશ. બરાબર. કઈ જોડ રચે છે? તો કે રૈખિક જોડની ખૂણાની જોડ. બરાબર. તો આપણે SQR ની કિંમત આપી છે. કેટલી આપી છે? તો કે 90 ડિગ્રી. બરાબર. આપણે ખબર પડી છે કે ભાઈ લંબ રેખા રચાતી હોય એક બાજુનો ખૂણો 90 અંશનો હોય. તો ખૂણો આ 90 અંશ છે. બરાબર. એ બરાબર ની ઓલી બાજુ જાય તો 180 માંથી 90 બાદ કરો તો કેટલા વધે? તો કે 90 વધશે. તો ખૂણો PQS બરાબર 90 અંશ વધે. આગળ હવે ખૂણો PQT અને ખૂણો TQS કેવા છે? તો કે આસન્ન કોણ છે. તો ખૂણો PQT પ્લસ ખૂણો TQS બરાબર ખૂણો
PQS. હવે અહીંયા PQT એટલે કે A છે અને TQS એટલે કે અહીંયા PQT એટલે B છે અને TQS એટલે A છે. બરાબર, અને ખૂણો PQS બરાબર કેટલો મેળવ્યો હતો? તો કે 90 મેળવ્યો હતો. હવે આપણે ગુણોત્તર કેટલો હતો? તો કે A/B બરાબર 7/11. હવે ગુણોત્તરનો સરવાળો કરવો જોઈએ. 7 + 11 એટલે કેટલા થશે? 18. બરાબર, હવે મારે એ ખૂણો મેળવવાનો છે એટલે કે એ નો જે પ્રમાણ છે એ ઉપર લખો, નીચે કુલ પ્રમાણ જે મેળવ્યો એ સરવાળાનો એ લખો અને એને ગુણ્યા 90 કરો. બરાબર, કાં તો કે આપણે એ અને બી નો ખૂણો 90 ડિગ્રી થાય છે એટલા માટે. બરાબર, અહીંયા મેં ભાગ ઉડાડ્યા એટલે મને એ ની કિંમત મળી 35 અને એવી જ રીતે બી ની કિંમત મને કેટલી મળશે? 55 મળશે. બરાબર, આગળ હવે ખૂણો PQT પ્લસ ખૂણો PQU બરાબર 180 અંશ એટલે કે રૈખિક જોડણી કોણ રચે છે. બરાબર, એટલે કે B + C બરાબર કેટલા અંશ? તો કે 180 અંશ. તો B ની કિંમત કેટલી મળી હતી? 55 અંશ. બરાબર, C ની કિંમત આપણે શોધવાની હતી. આ 55 બરાબર ની ઓલી બાજુ જવા દો તો કે 180 માંથી 55 બાદ કરો તો C ની કિંમત મને મળી જશે 125 અંશ. બરાબર, એવી જ રીતે હવે આગળ હવે PCU પ્લસ ખૂણો RCU બરાબર કેટલા અંશ થાય? તો કે 180 અંશ. તો PCU બરાબર કેટલા ડિગ્રી છે? તો કે 125 અંશ. જે આપણે ખૂણો C મેળવ્યો ને અહીંયા, બરાબર, એની કિંમત 125 અંશ પ્લસ ખૂણો RCU બરાબર આ 125 અંશ ને બરાબર ની ઓલી બાજુ જવા દો તો 180 માંથી 125 બાદ કરો તો કેટલા મળશે? 55 અંશ મળશે. બરાબર, હવે આગળ વિપરીત કોણ આપણો મેળવવાનો હતો. બરાબર, તો ખૂણો PQT પ્લસ ખૂણો PCU પ્લસ ખૂણો RCU બરાબર એની બધાની કિંમત મૂકી દે. ખૂણો PQT ની કિંમત 55 છે અને PCU ની કિંમત 125 છે અને ખૂણો RCU ની કિંમત 55 અંશ છે. આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ એટલે કેટલા મળશે? 235 અંશ. બરાબર, હાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 9. બરાબર, હવે આપણે અહીંયા એક આકૃતિ આપી છે. આકૃતિમાં PQ ને સમાંતર કોણ છે? તો કે RS રેખા છે. બરાબર, અને ખૂણો MXQ બરાબર કેટલો આપ્યો છે? 135 અંશ આપ્યો છે. અને અહીંયા એવી જ રીતે MYR બરાબર તમને 40 ડિગ્રી આપ્યો છે. બરાબર, તો મારે ખૂણો XMY શોધવાનો છે. XMY એટલે કે આ ખૂણો મારે શોધવાનો છે. બરાબર, જો આગળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ M માંથી પસાર થતી એક રેખા PQ ને સમાંતર હોય એવી એક રેખા AB દોરો. એટલે અહીંયા જો આપણે AB રેખા એક દોરવાની છે જે M માંથી પસાર થાય છે અને PQ ને કેવી છે? તો કે સમાંતર છે. બરાબર, તો AB સમાંતર છે PQ અને PQ સમાંતર છે RS ને. તેથી શું થશે? તો કે AB સમાંતર RS થશે. બરાબર, હવે ખૂણો QXM પ્લસ ખૂણો XMB બરાબર કેટલા અંશ છે? તો કે 180 અંશ. કઈ જોડ? અંતઃકોણની જોડ. બરાબર, પરંતુ ખૂણો QXM બરાબર કેટલા છે? તો કે 135 અંશ આપ્યો છે. આથી આપણે 135 ની એમાં કિંમત મૂકી. બરાબર, 135 ની કિંમત મૂકી બરાબર ની ઓલી બાજુ જવા દો તો 180 માંથી 135 બાદ કરો તો 45 વધે. તો ખૂણો XMB બરાબર કેટલા મળશે? 45 અંશ. આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. બરાબર, એવી જ રીતે હવે આગળ ખૂણો BMY બરાબર ખૂણો MYR બરાબર કઈ રીતે? તો કે AB સમાંતર છે RS ને અને યુગ્મ કોણની જોડ બને છે. રેડી, તો આથી ખૂણો BMY બરાબર કેટલો થાય? તો કે 40 અંશ થાય. આપણે આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું કરતા? સરવાળો કરતા. ખૂણો XMB અને ખૂણો BMY નો સરવાળો કરો. એક મેળવ્યું તો આપણને કેટલું? 45 મેળવ્યું હતું. બીજું કેટલું મેળવ્યું? 40. એટલે કે 45 અંશ પ્લસ 40 અંશ આ બંનેનો સરવાળો કરો તો ખૂણો XMY બરાબર મને 85 અંશ મળી જશે. બરાબર, હવે દાખલા નંબર 10 છે. અહીંયા આપને એક આકૃતિ આપી છે અને એમાં રેખા એક આપી છે AB બરાબર અને CD જે O બિંદુમાં છેદે છે. આ એક AB છે અને આ CD છે જે કે બિંદુમાં છેદે છે, O બિંદુમાં છેદે છે. અને આપણે એક ખૂણાનું માપ આપી દીધેલું છે કે ભાઈ ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર તમને એનું માપ કેટલું આપી દીધેલું છે? તો કે 100 અંશ આપી દીધેલું છે. બરાબર, અને બીજું એક માપ આપી દીધેલું છે કે જે ભાઈ ખૂણો BOD બરાબર તમને 40 અંશ આપી દીધેલું છે. તો આપણે BOE ખૂણો BOE ખૂણો શોધવાનો છે અને વિપરીત કોણ COE
COE આનો વિપરીત કોણ આપણે શોધવાનો છે, એટલે કે આટલું ખૂણાનું માપ શોધવાનું છે. બરાબર. તો આગળ એમાં ખૂણો AOC અને ખૂણો BOD અભિકોણની જોડ બને છે, તેથી કેવા થાય તો કે બંને સરખા થાય. તો કે ખૂણો AOC બરાબર ખૂણો BOD અને BOD ની કિંમત કેટલી આપી છે 40, તો માટે ખૂણો AOC બરાબર પણ 40 અંશ થાય. બરાબર. હવે રચના મુજબ ખૂણો AOC પ્લસ ખૂણો BOE ની કિંમત કેટલી આપી હતી તો કે 100 આપી હતી. બરાબર. એમાં AOC ની કિંમત મેં 40 મૂકી દીધી. આ 40 ને બરાબર ની ઓલી બચ જવા દો, તો કે 100 માંથી 40 જાય તો કેટલા વધે 60. તો કે ખૂણો BOE બરાબર 60 ડિગ્રી. બરાબર. એવી જ રીતે હવે આગળ જુઓ, ખૂણો AOD અને ખૂણો BOD કઈ જોડ રચે છે તો કે રૈખિક જોડની જોડ રચે છે, તેથી ખૂણો AOB બરાબર 180 અંશ થાય. બરાબર. આથી વિપરીત કોણ ખૂણો COE બરાબર કયો થઈ છે ખૂણો AOC પ્લસ ખૂણો AOB પ્લસ ખૂણો BOE. AOC નું માપ કેટલું તો કે 40, AOB નું કેટલું 180 અંશ. બરાબર. જે આપણે કયો છે સરળ કોણ. અને એવી જ રીતે આગળ ખૂણો BOE એ કેટલું છે 60 અંશ. બરાબર. આ બધાનો સરવાળો કરો એટલે વિપરીત કોણ ખૂણો COE બરાબર 280 અંશ મળી જાય. રેડી. જોઈએ આગળનો દાખલો. હવે અહીંયા દાખલા નંબર આપણે 11 છે. એમાં AB સમાંતર છે CD ને અને CD સમાંતર છે EF ને. તો આપણે હવે x નું મૂલ્ય શોધવાનું છે અને YZ નું આપણે ગુણોત્તરમાં મૂલ્ય આપ્યું છે y/z બરાબર ગુણોત્તરમાં મૂલ્ય આપ્યું છે 3/7. બરાબર. તો આપણે x નું મૂલ્ય શોધવાનું છે. આ x નું મૂલ્ય શોધવાનું છે. બરાબર. જો આગળ AB સમાંતર કોને છે CD ને અને CD સમાંતર કોને છે EF ને. આથી AB સમાંતર થઈ ગઈ છે EF, એટલે કે x બરાબર z ખૂણો થઈ જાય છે. બરાબર. કઈ રીતે તો કે અંતયુગ્મ કોણની જોડ બને છે એ રીતે. હવે AB સમાંતર છે CD ને. બરાબર. એટલે શું થઈ છે તો કે x + y બરાબર 180 અંશ. કા તો કે એક તરફના અંતઃકોણના જોડ બને છે એટલા માટે. બરાબર. આમ x બરાબર z છે અને x + y બરાબર 180 છે. બરાબર. માટે શું કહી શકો તો કે y + z બરાબર 180 અંશ. વળી આપણે ગુણોત્તર આપ્યો છે કેનો તો કે y નો અને z નો 3/7. બરાબર. ગુણોત્તરનો સરવાળો શોધી 3 + 7 બરાબર કેટલું થઈ છે 10. અને z નો મૂલ્ય શોધવો જોઈએ તો કે z બરાબર 7/10. બરાબર. અને ગુણ્યા 180. બરાબર. આ છેદ ઉડે. બરાબર. એટલે 0 0 કેન્સલ થાય તો 18 + કેટલો થઈ જશે 126 અંશ. તો z બરાબર 126 અંશ. હમણાં જ આપણે ઉપર સાબિત કર્યું કે ભાઈ x બરાબર z છે, તો અહીંયા x બરાબર z એટલે કે એનું માપ પણ કેટલું થઈ છે 126 અંશ. બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા લગી આપણે રાખીએ. હવે આપણે આગળ અસાઇનમેન્ટનું વિભાગ D એમાં પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન કરશો.